રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારમાં વળી ટ્રેક્ટરની સીટ માટે જ આપણે ચડવાનું છે. કાલ પંચિયાન થાંભલો પાવડો કરી એવો તો સવારમાં છે ને એકવાર તો પાવડો વીખો જો પાવડો વીખો ને લોઢિયા પાછો થાંભલો ફિટ કર્યો ને હવે ઓલું ખાતરવાળા જે ઉઘાડા ચા છે ને એ બુરવા જવા છે ને જેમાં કટકીએ ઉઘાડા ચા છે આપણે એમાં ખાતર નથી ભર્યું, એમાં ખાતર ભરવાનું નથી. આપણે તલવારામાં અહીંયા ભર્યું એમાં થાંભલો આંકીએ બપોર પછી કદાચ કાકાને એમાં કટકીમ તોલ હતા એ થાંભલો આંકવા જવાના હોય જો એ આંકીએ તો મારે ધક્કો નહીં થાય તો એ બેને માગતા આખી હાલો હવે કલાક એક થાય આંકીએ. હાલો રૂંઢાના 4 વાગ્યા હે. બપોર મોર હું ગયો તો ધારીએ થાંભલો આંકવા એટલે બપોર મોર આંકી ગયો તો અટાણે મારે ને જવું છે વાડીએ. કેમનું જવું વાડી આપણે કીમણું હા ભાદરી જવું હે. તો બાપુ કોદારી ફિટ કરે, કોદારી લેતા જાય હેઠે હરીએ જરૂર પડે તો કોઈ ચેડું રાખવું કાપવા જા ભાઈ હાલ ને ઘૂમરો મારી આવે ત્યાં કાકાનો છોકરો ભાઈ ગયો થાંભલો આંકવા ત્યાં કો નહીં પડે એ આંકી દે બેન ધક્કા ના ખાવા નહીં કે યાર પછી દાદા કોદારી ફિટ કરે ફિટ કરી હે રાખ ને હાલ બીજું કંઈ ફુગાનો કટકો હોય ને ફુગો લાઈને ગઈ ને કે ચમોતમ ભારી હાલતી. હાલો અટાણે અમે બે બાપ દીકરો આવ્યા હા ભાદરે ઘુમરો મારવા ને હેઠે હરીએ જવા. લીમડા ઝીણા ઝીણા હોય ને એ ટૂંકમાં હેઠો હરીએ ચોખ્ખો કરવા કોઈ ડાર્કું નડતું હોય ને તો કાપી નાખીને અમે આવ્યા હતા કાકા એને સાંભળો હાકી લીધું અમારા મોરથી આવી એમાં જો હેઠામાં દઈએ એમાં હાલી ગયો કાંઈ આમ મોરથી આવી અમારા હાલી કો અમારે ભાઈ જો આવું અવાર હોય ને ગમે એટલા સારું થઈને એક જણો આવતો હોય ને આખી અમારે અહીંયા હે ને ઝાડવામાં વધારે પૂરતા લીમડા એટલે લીમડાનો છાયા ઉનાળે તો હોય જ આ હેઠો રહ્યો ને બાદર અમે બેઠા એક ગુંદી પાછો વળી લીમડો પાછો લીમડો લીમડા વધારે ના ભાઈ હે આમ લોકો આમ નજર પોગે આમ તમને આમ દેખાય ને બધા વધારે પૂરતા લીમડા છે એવું કઈ નથી. જો પીપરો હે વા વરલો હે કંડો હે વા પીપરો હે પણ વધારે પૂરતા ટોપમાં લીમડા ને લીમડો થાય કઈ બધું અલગ હે વડું હા બાકી એક હરખા હે પોતા લીમડા ઝાડ હે ને 2-3 વર્ષ થાય ને નામી ઝાડ થઈ આપણે નામી છાયા બેહી હગી બોરો ખાઈ હગી એવું થઈ. અને પાછો લીમડાનો મજા કેવી ઉનાળાનો જ છાંયો હોય, ઉનાળા જ ભરપૂર પોરે એટલે લીમડા છાંયો ઉમે ઉપી બહુ. હાલો અમારે ઘુમરો મરાઈ ગયો, એક હેઠો ચોખ્ખો થઈ ગયો. આ હેઠો તો ચોખ્ખો જ છે અને બે થઈ ગઈ ભગવાન માં રોજ ચડી. ભાઈ વાડી આવે ને મારા બાપુ એમ કહે કઈ કામ હોય કે ના હોય તમે ખાલી વાડીએ કે ઘુમરો મારી આવો ને કલાક ખાલી હેઠે હારીએ બધું તોય ભગવાન માં રોજ ચડી જાય એટલે અમે રોજ ચડાવી દીધું. અહીંયા અમારે એ થાય પીપરો હે ને અહીંયા અમારે બિયારે ચુમારે બપોરા ને ચા પાણીનું એ બધું અહીંયા હાલતું હોય. પીપરો અટાણે જે પાયકો હે ને આપડા ચોમાસે આંકવાની લાઈન ને એ બધું અહીં વાવ માથે જ પડ્યું. જો તો આમ થર પડ્યો પડ્યું ઢગલા મોઢે મીઠી એવી જોવાયો અંદર અમારે આ હેઠો ચોખ્ખો કરવો નતો ઝીણા ઝીણા હતા એ કાપતા રહેવા જાય. આવા પછી પહારો નડે ને એવો હોય ને એ રહેવા દે. એ ભલે ને ઊંચો થાય વયો જાય આપણે કઈ નડે નહીં. આમ જો અહીંયા લીમડાનું કેરો 15-20 છે. લીમડાનું પ્રમાણ વધારે પાછો નદીનો કાંઠો છે જો કે એમાં ઓલા બાવારે છે અમે તેને ગાંડો બાવર કઈ ગાંડો બાવારે છે નદી પણ આડા ઝાડ આમ હેઠામાં વધારે પૂરતા લીમડા જો આમ તમારે નજર પૂગે ને આ બધો લીમડો છે બધા લીમડા છે. જો અહીંયા આપણે માર્ગને કાંઠે એક ગુંદી છે જો જતા ગુંદી આવી ભાઈ કી ખાવા ભાઈ ગુંદા કાંઈ પછી હું ચા પીતા નહીં પીતા ને તમે પીતા ને અમે પીતા ગુંદા બહુ ખાતા હો મોર ચીકણા મોઢું હાથ ને બધું થઈ ગયા. વનસ્પતિ બહુ આવી છે હવે આ જો
ઢગલા વરાય લીમડામાં લીંબોરિયા ઈમાં હમણાં તો છે ને મોટા નાસ્તેથી જ વિડીયો ચાલુ એ દીકો હવામાંથી આ હાથી આ ગમે એમને જૂના થઈ જાય અને અમારે તો કાયમ ડેલી એક જ કામ સંજવારી પોતાના કાયમ હવે એવું જોઈએ નવીન નવીન હોય તો કાયમ નાસ્તો આજે જો કાલે તમે જોયું તો ચણા આપણે શું કહેવાય ચણા ચાટ કાચું નીચે કાચા ચણાની બધું આપણે ઈજી કેવાતું હોય બાફર ચણા બનાવી મૂકું અને આ છે ને બટેકા પૌવા બનાવવા છે બટેકા પૌવાની પછી તૈયારી કરી લીધી ને બેન ને ભાઈ બે કે અમને ના ભાવે તો અમને બધાને બહુ જ ભાવે હવે તો અમને છે ને આજે અમારે પસંદનું ખાવું અને બાકી થતું આપણે કોણ વઘારવા છે યા ચોખાનું ઓછું ખાઈએ તો મીઠાનું વઘારનું કોણ એટલે માંડવી કોણ તમે માંડવી કોણ બોલી અને અમારે બધાને બનાવવાનું બટેકા પૌવા આ બધું સુધારી બટેકા ને ટમેટા મરચાં સુધારી અને પછી ગઈ ભીંડોવા ભીંડોઈ આવી અને હવે આવીને કીધું નાસ્તો નથી બનાવ્યો મને બને જ છે બાપા એ આવતા વાળી ભાઈ બે તેલ ગરમ થાય ને મોટી આપણે આ કરી લઈ પછી બટેકા પૌવા બનાવી આંગળી છે ને બાપરે આવે ને બટેકા ટમેટા જેતા જબરા બીજું કઈ જોતા આપણે જ લાગે કાચા હે કે બટેકા હે હું કે બેન કઈ બોલી નાખો બટેકા જરાક સુધારી પછી ગઈ જશે કાના પડી ગઈ એમ ખબર નથી ને પાણીમાં રાખી જાય આપણે કઈ જ્ઞાનમાં લઈ જાવ તારા પડી જાય કામ ખાવાથી કામ છે ને અસલ વસ્તુ ના બની હોય ને પણ અસલ નથી બની તો એમ કે આપણે કેમ ધ્યાનમાં તૈયાર થઈને જવાનું હોય બીજો કોણ અસલ તૂટી ગયા છે તેલ ઉડે ના ઉડા ના ફૂટે ઉડે ઉડા ફૂટે ઉડા ઉનાળો હોય તો ભૂખ લાગે ને નાસ્તા નાસ્તો એસી છે ને પાણી ઓછું પીવે એસી નો ભાઈ એક દી જરા હળદી બધે જરા લઈ પણ એક દી લઈ ગયો રિયલ એટલા ના હોય ને જો ગાડીમાં જતા હોય તો એ ફૂલ બંધ દરવાજો કાચ ને ખાતું હોય રાતના કે એસી ની ભૂતા ના હોય કોઈ એટલે ધીરે ધીરે હોઈ જાય ને હું ઘણા ફોન માં જતી હોઉં પછી દિમાગ હું તેમ થાય દાદા કે બેન કે ડાયરેક્ટ પર એસી બંધ કરી દે પછી હાવ 30 ઉપર જા દો ઘરે ઘરે કોઈ થાય તો વળી ઉઠાડે બેન કે એસી ચાલુ પાઈ કે વધારે કે ગરમી થાય વળી કે પંખો ચાલુ કર વચ્ચે પંખો 0 પછી 26 પર હતા એટલે તારે ગરમી બમ હોય તો તને ઘડી પર ફૂલ રાખાય પછી મેં જે ભૂઈ ને તે કામ ભીગ કરતો વાતમાં જે બટેકા પૌવાની આખરી બની જાય આપણે આ છે ને કાચા બટેકા એક વાર તેલમાં અસર કોના પડી જાય ને એટલી વાર તરાવા દેવાનું પછી પૌવાડીમાં નાખ્યું અને બેન વિડીયો ચાલુ ભલે હોય એનો છે ને ચટણી ડબલું બધું અને મોડી વાર લાગતી ખાવ કાચા એટલે બાપુ સાથે ફોનમાં મીઠું જમીન ફેરવી લઈ ત્યારે એટલે ગયા થઈ કાલના બાપુની માંડવી એવી હતી ડાયરી ગઈ સાયકલ માંડવી આવ્યું આજે આ કોણ બનાવી થોડોક કાઢી લીધા બટેકા પાઉં નાખો ગેસ ઉપર મૂકવો જોવે બેને બીજા ફોનથી લાઈટ ચાલુ કરી આમાં લાઈટ ચાલુ કરવા જાય તો વાર લાગે નહીં પાછા ને વિડીયો આઈફોનમાં વિડીયો ચાલુ હતો ને એટલે હવે લાઈટ ના થાય નગર બંધ કરીને ચાલુ કરો એટલે લાઈટ થઈ જાય એવું હાલો હવે તમે ગરમીમાં બેન ફેંકા નહીં હું આ બનાવી લઈ આવું હાલો અમારા ભાઈને છે ને બટેકા પૌવા ઓછા ભાવે ને ભાઈ પણ થોડાક ખાવા જોઈએ ભાવે ભાવે જ નહીં થોડાક ખાવા જોઈએ બટેકા પૌવા બની ગયા હે ઈ દાદાના હે ઈ તમારે નથી ખાવાના બધે ખાવા જોઈએ તમને બનાવીને અમે કેમ ખાઈ લે હે
તને ભાઈને પાણીપુરી બધાને ભાવે ઓલી ચણા ના મને નથી ભાવતી પાણી પાણીપુરી જરાય ન ભાવે ના તમે અહીંયા ધરા નથી ખવડાવતા અમે ધરાડ ખવડાવી મને પહેલા નાસ્તો નહીં કરે ને આજ નહીં ભાવે એને ઓલો ચણા વાળું છે ને કાલ બનાવ્યું તો નહીં બહુ ભાવે એને ભાઈ તને બીજું કઈ બનાવ દઉં હે ખાઈ લે ભાઈ થોડુંક ખાઈ લે જેટલા ભાવે એટલે જે ચાકતા ખરી કે તમારા હોસ્ટેલમાં બા અસલ બનાવે કે અમે હું અસલ બનાવું તારમાં બટેકા નહીં ખાતો એને નાસ્તામાં હોય ચાકતા ખરી તમારા હોસ્ટેલના અસલ હોય કે અમારા અહીંના હે હોસ્ટેલમાં નથી ખાતા કોઈ દી આપણે બનાવ્યા હતા કે હમણાં તો કોઈ દી કેદી સેદી મેં નથી ખાધા હા કેદી તમે બધા વહી ગયા હતા પૂછી એ ડોસીમાં સેદી મેં પૌવા બટેકા ખાધા હતા સવારે જો મને નાન ભાવે હા પણ કઈ ના ભાવે તો ના ખાવું ચાકતા ખરી કેવા બે તો ખાવ ભાવે તો હે ખાવાનું ભાવે તો હે ખાવાનું નથી હાચી નથી ભાવે હા ચાય ખાવા વગર કોઈ ખબર પડે કે ભાવે જ નથી એ તો નહીં જ પડે ચાય ખાવા તો કોણતા ભાવે ને આ મને કોણ આંગળી કોથળી કેવું ઓલા બહેન ખાય છે બધા બેઠા મને બહુ ના ભાવે પણ તો એ માએ કીધું થોડાક ખાવું નાસ્તો કરી લીધો હવે ચા પાણી પીવા છે આપણે અને અમે એસી નાખી ને એમાં તમારા ઘણા કોમેન્ટ આવ્યા હતા આપણે એસી નાખી ધાબો છે જબરો એમાં તમારા ઘણા કોમેન્ટ આવ્યા હતા સોલાર ફિટ કરાવેલી હા ભાઈ સોલાર ફિટ કરાવવાની ખાસ જરૂર છે સોલાર આપણે ફિટ કરાવવા જ છે વિચાર જ છે તૈડું પૂરવાની જરૂર છે ખાસ અહીંયા ચોમાસે પાણી પડે ચોખ્ખું કરી હે એ તો આજે લઈ આવ્યો આપણે ટોચી સિમેન્ટ છે ને ટોચી ને એકવાર આમાં અમે ઓલું બીજું કંઈક એનું આવે ને કર્યું એમાં પાણી બિલકુલ નથી પડતું એ ભરી જાય પરવા હે ને સોલાર ફિટ કરાવે બરાબર વાત અડધી મેળીમાં સોલાર હા સામે વહી જાવી જોઈએ લાઈટ એટલા સોલાર ફિટ કરાવી આપણે અમે મેળી છે જબરી નું કઈ ઉપયોગી બીજી તો કઈ છે નહીં અમારે ઉપર તો માળ ચડાવવાનો હોય નહીં એટલે ખાલી બેડી સોલાર આવી જાય તો ધાબો ન તપે આપણે લાઈટ મફતમાં હાલે હાલો ભાઈ ને બાપુ બહેન દડ રમે હે હું જમોડી હવે રમવાનું હોય ડાબો જમોડી રમવા દે તો મારે હે હા હવે માં અહીંયા હું ભરતા હોય હું ભાકર ખાતી જાઉં છું હળદી થાય જો કે આ હાકા છે ને મેવા હે છે એવી ને કે અભયમાન પ્રસાદ એવી રીતની કે મારા દાદા હતા કારણ ભગવાનની કે ભાઈ કે ભગવાનની કે ભાઈ કે એના 15 વર્ષ હાલ છે દાદા ભાઈ કે મારા દાદા એ એને છે ને માનતા હતી મારા ગામમાં એક સાહેબ હતા ને એના છોકરાને માનતા હતી અભિની ચોખવાત દાદા ભાઈ ગયા ને પછી મારા બાપુની માનતા પૂરી કરી એટલે છોકરો થઈ ગયો 20 વર્ષનો જબરું હાજો માનતા હમણાં પૂરી કરી ને ઠાકર પ્રસાદીની બધે એને માએ પુગાડી આપણે આ છે ને અભિમાન પ્રસાદી છે ઠાકર આમાં બગને ઠેકાણે એમાં બોટલ ભગવા છે ને મગજના ઘીસીમાંની ને મગજના મલકના થયા ને તે દહીં મૂકા એવું હાલતું હોય ધીમે ધીમે ના થતું ઠામઠામાં પુગાડી મગને જરાક વડા હાડા જોઈ અને પછી બોટલ ભરી મૂક્યું એટલે આ અરસીભાઈના મગ તો હજી એટલા હતા ત્યાં પાછા આવી ગયા છે મગ 3-4 વર્ષથી લેવા પડ્યા જ નથી અને હાલો હવે છે ને જો બહેણીઓ બે ભરાઈ ગયું ને વૈધીને એનો ભૂકો કરી મૂકી બેન નાગની જ કહેતી હતી બેન વરિયારી લઈ આમ તો વરિયારીનું શરબત બધાને ભાવે બહુ હોય અને નરમું તો હાકર ને વરિયારી ને એમાં
ખાંડ કરતા છે ને હાકર મરી ગયું. આ તો આપણે લુખીએ ખાઈ લગી, ખાંડ લુખી ના ખાઈ લગી પણ બાર હળદી થઈ આવે. એટલે હાલો આંગળી આને મૂકી દઈએ. કાલ કીવેરું આપ્યું ને આમાં કોક કોક છે ને કાકરો છે, કોક જો આવો કોક હોય અને કીડિયું થઈ જાય અને કાલ ભૂકવીને પછી આપણે પેક કરી દઈએ. હાલો હાકરને ઠેકાણે મૂકી દીધી અને અહીંયા બેટ દડ હાલે. જબડી રમવાનું જબડી બે વાહુ આવડે એને જતા એની રમીને ખાડો કવડો કરી નાખ્યો. માયરો મારા નથી લઈ આવ્યા યાર પાગે જાય હવે તરાવડી ને મનંતને બોલિંગ બહુ આવડે. જો બીજી વારે આવું છું. ફાસ્ટ બોલિંગ એટલે કેવું પડે હો. જોત ના ક્યાં રહી ગયું ત્યાં હેઠ જ પડ્યો ભાઈ. જાંબુડા કરી ગયા હા જાંબુડા ખાઈ રહ્યા ને ભાઈ. ત્રણ વાર આઉટ કરી લીધો બોલે આવી ગયા તો જાય બા હાલો ડાબડી સ્પિન કરતા આવડે. અમારા ભાઈને ક્રિકેટર બનવું છે નહીં? એમ ડાબડી તો એક આવડતું નથી તો હું અડાડી લેતો તો અડાડી તો મને ના આવડતું કોટ હતી ગઈ ડાબડી તો એમ જ હોય ને ના આવડતું હોય તો ભાઈ 18 ફૂટ વાય તો 18 ફૂટ